સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહેશે. તો મેં તમને કીધું હતું કે એક મોટો ધડાકો આપણે કરશી ટૂંક સમયમાં. તો સમય આવી ગયો, દિવાળી પણ આવે છે, તો આ તમારી સમક્ષ હું એક મોટો ધમાકો રજૂ કરું છું. આ જોઈ અને તમે ચોક્કસથી આશ્ચર્યમાં પડી જશો, વિચારમાં પડી જશો. તો ચાલો આપણે આ જે મોટો ધડાકો છે, દિવાળી ધમાકો, તે પુરાવા સાથે તમારી સમક્ષ હું રજૂ કરું છું. તો તૈયાર રહેજો બધા. આ બાબતે ગુજરાત સરકાર, દિલ્હી સરકાર તથા તમામ સમાજના લોકો ધ્યાન દેશો એવી આશા હું તમારી પાસેથી રાખું છું. તો આ છે નકશો, પરોળિયા માંઢા, આ નકશો છે. તો પ્રથમ હું તમને બતાવું, આ મોટા માંઢા છે, ગામતળ વાંચી શકો છો, મોટા માંઢા ગામતળ. આ છે સર્વે નંબર 488 છે મિત્રો. આ સર્વે નંબર 488. હવે એનું હું તમારી સમક્ષ રજૂ કરું કે 488 શું છે. તો 488 આ છે મોટા માંઢાનું ગૌચરની 8 નંબર. જોજો હવે આમાં આ જોઉં છો તમે, આ ગૌચર લખેલ છે બધું, આ જોજો. હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ શું છે? 488 છે સાહેબ. આ 488 12, 30, 25 ગૌચર છે સાહેબ. એની બાજુમાં 488 પૈકી 1 પૈકી 2 સરકારી પડતર છે સાહેબ. આ જોઈ શકો છો તમે તમારી નજર સમક્ષ. હવે આમાં હું તમને બતાવું. આ જોઈ લીધું તમે. હવે આ કંપનીએ ખરીદેલી જમીન, આમાં 282 નંબર કંપનીએ ખરીદી છે, પણ 282 ક્યાંય તમને દેખાશે નહીં. જે ઉપર કેસ થયો હતો, આ કેસ, આ એ જમીન બાબતે કેસ થયેલ હતો. આ માથાકૂટનું જે હું કહું છું એમાં આર્યા સર્વે નંબર 282 છે. આ છે પરોળિયાની જમીન. આમાં જોઈ શકો છો, આ એસઆર કંપનીએ ખરીદેલી જમીન. આમાં ક્યાં છે? ક્યાંય 282 પૈકી 1 કે પૈકી 2 નથી. 81 છે, 84 છે, 86 છે, પછી આમ વધતું જાય છે, પણ ક્યાંય આમાં તમને નહીં દેખાય. આજે નથી. પછી આમાં આ પરોળિયાનું છે, જોઈ લેજો મિત્રો. આ પરોળિયા લખ્યું છે, આ પરોળિયા લખ્યું છે. આમાં 282 સર્વે નંબરની જમીન એસઆર જે ખરીદી કરેલ છે એમાં નથી. હવે આવી નવી વસ્તુ હું તમને દેખાડું. આ પરોળિયા છે. આ મોટા માંઢા આવ્યું, આ મોટા માંઢા. હવે આમાં 488 ક્યાંય તમને નહીં દેખાય. આમાં ક્યાંય છે 488? આ મોટા માંઢા, આ જોઈ લ્યો. આ નાના માંઢા, એમાં એક જ છે અત્યારે હાલ. ગૌચર જમીન એક બતાવે છે, તો બીજી ગૌચર જમીન ત્યાં નહોતી. આ નાના માંઢા. પછી આ કજુરડાની જે કંપનીએ
બધું આ બધું કંપનીનું છે, પછી આ અલગ છે બધું, બરાબર. હવે હું તમને એ દર્શાવું કે 488 આ 488 છે મોટા માંડા. હવે આમાં સીટું કેટલી બેઠી છે એ હું તમને દર્શાવું. આ 488 છે. આ 488 પૈકી એક. આ 488 આ વાંચી લ્યો તમે. આ 488 આમાં હવે અલગ અલગ નામ છે, તમે વાંચી શકો છો. આ જોઈ લ્યો કેટલા કેટલા નામ છે. આમાં હિન્દુ છે, મુસ્લિમ છે, ગઢવી છે, દરબાર છે, ફલાણા છે, ઢીકડા છે, બધેના. આ એક જમીનમાં આ બધી આ એ જમીનમાં આટલા લોકો કેવી રીતે આવ્યા? આ સવાલ સીધે સીધો આપણો એ છે કે આ રહ્યો 488 પૈકી 1 થી 3, જો 488 પૈકી 4, 488 પૈકી 488 આ ક્યાં સુધી પૂગે છે? આ લગભગ 19 સુધી પહોંચી આવ્યું. ક્યાં સુધી? આ જોઈ લ્યો. આ આટલા બધા લોકો આ જમીનમાં અત્યારે આ એસઆર કંપનીને વેચેલ છે. હવે આ બધાના નામ જોઈ લ્યો. આ ખાતેદાર ને આ ને તે આ જોઈ લ્યો કેટલા ખાતા ચડ્યા છે આમાં. આ 488 પૈકી 1 2, 488 પૈકી 1 5. આ રહ્યો 488 488 488 488 આ જોઈ લ્યો 488 હો. આટલા 488માં નામ છે. આમાં બધા સમાજના લોકો આવી ગયા 488માં. અમુક જ સમાજ બાકી રહ્યો છે. તો આ સિસ્ટમ સામે આપણે સવાલ સુકામીને ઊભા ન કરીએ. હવે તમે આ બધું જોઈ શકો છો. આ 488 488 488 આટલા બધા. આ 2910 પછી 6/3/2010 વેચાણ. આ નોંધ. આ બધું એની પહેલાંનું છે. આ એક જ આ 10મા મહિનામાં આટલું બધું આ થયું છે. જુઓ હું તમને બતાવું. આ મહિનાથી ચાલુ કરીએ આપણે. શું છે તો મહિનાથી ચાલુ કરીએ. આ 11/5/2008 પછી 29/10/2010 પછી 14/9/2009 પછી 29/10/2010 28/10/2010 આ શરત બદલી નોંધ ને પછી 6/11/2009 29/10/2010 29/10/2010 6/3/2010 29/10 29/10 25/5/2010 આ બધું છે ને એ ગાળામાં બધું જે પણ થયું તે એ ગાળામાં થયેલ છે. 26/11/2013 આ વેચાણ નોંધની અસર 1/2/2011 15/10/2012 25/10/2013
10/9/2013, 24/12/2013. આ બધું આ સમયગાળામાં બધું આમાં થયું છે. તો હવે આ એક જ જમીનમાં આ કેટલી સીટો બેસેલ છે તમે જોઈ શકો છો. 10/9/2013, 31/12/2013, 1/9/2017. હવે આ તમને ઓનલાઈન ક્યાંય નહીં મળે. તમે આ ઓનલાઈન આ કાઢવા જશો તો નહીં મળે મારા ખ્યાલ મુજબ. તમને મળી જાય તો તમારા નસીબ. 19/11/2019, 3/2/2020. આ આટલું બધું. આ 27/10/2021. આ જોઈ લ્યો, આ કાગળ છે. હજી ફરી હું તમને બતાવું કે મોટા માંડાની આ જમીન આમાં ગૌચર બતાવે છે, સરકારી પડતર બતાવે છે. એમાં આ લોકોની સીટ બેસાડનાર કોણ? આ શ્રી સરકારે કંપનીને દીધી હોય તો બીજા નામની વાત છે. અને આ પાછી કંપનીમાં વેચેલ છે હો. જો એ હું તમને બતાવું. આપણે શું છે સાહેબ, ફરી ભૂલાઈ જાય. હમણાં હું તમને એ દર્શાવું કે કંપનીમાં ક્યાં વેચી છે. નકર વળી એ ભૂલાઈ જાય. હવે આ જમીન કંપની ખરીદે છે. આ કંપનીને શું ખબર ન હોય? કંપની પાસે શું આ આપેલા સર્વે નંબર નહોતા? કંપની એટલું બધું આ ચલાવતી હોય તો કંપનીને આ વાતનો ખ્યાલ ન હોય? હોય જ ને. તો શું કરે સાહેબ આપણી સિસ્ટમ? આપણી સિસ્ટમ છે ને સાહેબ, આ રહ્યું જો આ એસઆર. આ એસઆર જોઈ લ્યો. એસઆર પાવર ગુજરાત લિમિટેડ મુજબનું સુધારો કરવા હુકમ થતા હુકમ મુજબ નોંધ કરી. આ લખ્યું જોઈ લ્યો. આ 488. આ બધી જમીન એસઆર કંપનીમાં અત્યારે છે. આજે આ એસઆર જોઈ લ્યો. મોટા માંડા તાલુકાના 488 છે સાહેબ. મોટા માંડા તાલુકાના ખંભાળિયા જિલ્લા દેવભૂમિ દ્વારકાના સર્વે નંબર બ્લોક નંબર 488 પૈકી 1-2 ખાતા નંબર 934, ક્ષેત્રફળ 1686. આ બધું જોઈ લ્યો તમે. આ 488 આ રહ્યા. આ છે. તો હવે આ 488 જમીન છે આ, બરાબર. હવે અહીં બોલે છે આ 488. હવે આ ગૌચર જોઈ લ્યો. આ છે 488 પૈકી 1, 488 પૈકી 2 પૈકી 1 એ છે સરકારી પડતર.
આ 12, 30, 25 આ જોઈ શકો છો તમે 488 છે ગૌચર. તો મિત્રો આ નકશો, આ કાગળ, આમાં સીટું બેસાડેલી, તો આ કોની બેસાડી છે? આ સીટું. હવે આ બધું ઓન પેપર છે ને, આ કોઈ મારા મોઢાની કહાની નથી. આ તમારી સમક્ષ આ બધું ઓન પેપર રજૂ કર્યું છે. હવે આમાં આપણા કલેક્ટર સાહેબ, આપણી ગુજરાત સરકાર શું કરશે? શું આ ગૌચર જમીન જે લોકોએ વેચી છે, જે લોકોએ એમાં સીટ બેસાડી છે, એના ઉપર કાર્યવાહી કરશે કે પછી જે પ્રમાણે આપણી સિસ્ટમ ચાલે છે, ગરીબના મકાનો પાડવાના, મધ્યમ વર્ગના મકાનો પાડવાના, મંદિર પાડવાના, મસ્જિદ પાડવાની, પણ જ્યાં ખરેખર જરૂર છે કાર્યવાહીની, ગૌચર જમીન ખાલી કરાવવાની, તે કંપનીને અમુક વેપારીઓ દ્વારા ખૂબ જ ઊંચા ભાવે વેચી નાખવામાં આવી છે. તો ત્યાં સરકારનું ધ્યાન નથી, આપણા તંત્રનું ધ્યાન નથી. તો શું કામીને નથી? સવાલ મોટામાં મોટો ને ગંભીરમાં ગંભીર રહે છે. આ તમારી સમજ મારી પાસે જેટલા અત્યારે હાલ પુરાવા છે તે રજૂ કર્યા છે, અને આ બાબતે મારાથી જેટલી પણ ઈશ્વરે મને શક્તિ દીધી છે એ પાછી હું લડત આપીશ. ભલે મારે દિલ્હી સુધી જવું પડે, પણ લડત બહુ ખૂબ દિલથી, જીગરથી અને જાનથી કરવી છે. તો મિત્રો, આ તમારી સમક્ષ મેં મૂક્યું છે દિવાળી ધમાકો, આ ઓફર. તો ઓફર હું દરેક સમાજને એ કહું છું કે મિત્રો, દરેક સમાજના વ્યક્તિને આ માહિતી પહોંચાડવા ચારણના ચોરાની વિનંતી છે કે તમારી નજર સમક્ષ આટલું ખોટું થઈ રહ્યું છે. ગૌચરની જમીન અમુક વેપારીઓ દ્વારા, અમુક અસામાજિક તત્વો દ્વારા, અમુક ગુંડા તત્વો દ્વારા પચાવી લેવામાં આવે છે અને કરોડો રૂપિયાની કમાણી કરે છે. આપણી સરકાર અને આપણી સિસ્ટમ તમાશો જોઈ છે, અને ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, મંદિર, મસ્જિદ પાડવામાં આવે છે. તો આ અન્યાય સહન નહીં કરવામાં આવે. જે પણ થવું હશે તે આગળ જોયું જશે, પણ આ અન્યાય સહન નહીં કરવામાં આવે. તો બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.